જય મહાદેવ મિત્રો, આજે આપણે કચ્છના એક ઐતિહાસિક શિવાલયમાં છીએ. એ શિવાલયનું નામ છે ભૂતેશ્વર મહાદેવ. ભૂતેશ્વર મહાદેવ એટલે આપણે એના ભેગા ભૂતળા રમે. ભૂતેશ્વર મહાદેવ એટલે આપણે મહાદેવના સાથે ભૂતળા રમે. ભૂતથી જ ખબર પડે છે કે ભૂતળા રમે. આપણા સાથે એક મહંત છે અહીંયાના, એ એમનો ઇતિહાસ થોડો ઘણો બતાવશે. મહંત સાહેબ, તમે ઇતિહાસ બતાવો. મહાદેવ જૂનું મંદિર છે 500 વર્ષનું પેલું, પણ આ ભૂતેશ્વર મહાદેવ કહેવાય. આ બધું અરે ભૂતેશ્વર કે નામ પડ્યું એટલે એના ભેગા ભૂતળા રમે એમ. એનામાં લેડીઝ ન જઈ શકે અંદર, એવી રીતે બધું છે. એટલે એમ કહેવામાં આવે છે કે ભૂતળા રમે. એટલે આ 500 વર્ષથી પણ શાયદ જૂનું મંદિર છે. આપણે શિવાલય કચ્છના અંદર આવેલું છે, જે ભુજનું છેલ્લું ગામ કહેવામાં આવે. આ મોટા બંદરા કરીને જગ્યાનું નામ છે. ભુજનું છેલ્લું ગામ છે, બરાબર. અને અહીંયા ભૂતેશ્વર મહાદેવમાં 3 તરીકે 2 વસ્તુ ગણવામાં આવે છે કે અહીંયા કને પહેલે જે મહંત છે, પાછળ તમે જોઈ શકો છો મહંતોની સમાધિ છે. હરિગઢ દાદા, હરિગઢ દાદા જે છે એ કહેવામાં આવે છે કે કાળી ચૌદસના દિવસે ભૂતોને જમણવાર કરે છે. અહીંયા બાજુમાં શમશાન પણ છે. એ જે ભૂતો જાગતા હતા એમને એ જમાડતા હતા, એના નામથી આ ભૂતેશ્વર મહાદેવ નામ પડ્યું. અને મહાદેવ ભૂતોના સાથે, એટલે મહાદેવના ગણ જે કહેવાય, એ ગણ સાથે, ભૂત ગણો સાથે અહીંયા કને રાસા પણ રમે છે. અને હજી એક વસ્તુ આની ખાસ વિશેષતા છે કે આ જે શિવલિંગ છે, હું તમને શિવલિંગના દર્શન કરાવું છું. આ જે શિવલિંગ છે એ સંપૂર્ણ સ્વયંભૂ પ્રગટ થયેલું છે ને પાતાળ સુધી એમની છોડ નથી મળતું. એટલે એમ કહી શકીએ કે આની જે ગહેરાઈ છે પાતાળના અંદર સમાવેશ થયેલું છે. ગિરી બાપુ, તમે બતાવશો આની લિંગ જે છે એ ક્યાં સુધી સમાવેશ થયેલી છે? સમજી લો ને, હજી છે નથી આવ્યો. 40 ફૂટ જેવું અંદર ખોદાઈ કામ કરી નાખ્યું છે. નીચે ત્યાં દિવાલ ઉપાડી છે તો એના નીચે 8 ફૂટ તો પાયો છે. બધી ભરતી ભરી છે, હજી છેક નીચે સુધી છે. એટલે એમ ગિરી બાપુનું કહેવાનું એવું છે કે આ અનંત છે, એનો કોઈ અંત નથી. આ લિંગ એવી છે, સ્વયંભૂ પ્રગટ થયેલું છે, અનંત લિંગ કહેવાય, જેનો કોઈ અંત નથી. એ પ્રમાણનું આ લિંગ છે. તો આ એક બહુ જ ઐતિહાસિક અને અદ્ભુત અલૌકિક જગ્યામાં આજે અમે છીએ. શાયદ આના પહેલા આ વસ્તુ કોઈ એક્સપ્લોર નહીં કર્યો. હું અનલિમિટેડ જલસા એન્ડ સ્વેગ તરફથી હું તમને આ એક ઐતિહાસિક શિવલિંગના દર્શન કરાવી દઉં છું. અને બધેથી મારું નિવેદન છે, જ્યારે પણ જે શિવ ભક્તો હોય, જે ભગવાનમાં આસ્થા ધરાવતા હોય, એ અહીંયા કને આવે અને દર્શન કરે. અહીંયા મંદિરની એક વિશેષતા હું તમને બતાવું. અહીંયા કને પાછળ જે સમાધિ છે મહંત ગિરી સ્વામી છે, એમાં માનવામાં આવે છે, આ મહંત ગિરી સ્વામીનું એવું માનવામાં આવે છે કે અહીંયા કને જોઈ શકો છો, તમે જોઈ શકો છો કે અહીંયા પાછળ જે સમાધિઓ છે એમાં એક મહંત ગિરી બાપુ છે, નાગા બાબા 1008 નાગા બાબા મહંત ગિરી બાપુ મહારાજની સમાધિ છે, જીવિત સમાધિ છે. ત્યાં કને હરિબાવાએ જીવતે સમાધિ લીધી છે. અને અહીંયાનું એવું માનવામાં આવ્યું છે કે કોઈ બી જાતનો મોટો રોગ હોય કે કોઈ બી જાતની પીડા હોય, તકલીફ હોય, અહીંયા કને નારિયેળ ચડાવવાની માનતા લેવાથી એ રોગ સંપૂર્ણપણે મિટી જાય છે. આજ 21મી સદીમાં પણ આ સત્ય ઘટના છે, જે સાયન્સ પણ એને ધૂતલાવી નથી શકતો. આ સાચી હકીકત છે. અને તમે જોઈ શકો છો અહીંયા જેટલી પણ સમાધિ છે, બધાએ આમના ચેલાઓ અનુયાયીઓની સમાધિ બની પડી છે. અને અહીંયાનું હજી એક મહત્વની વસ્તુ એમ કહેવામાં આવે છે, અહીંયા હજી એક મહત્વની વસ્તુ એ કહેવામાં આવે છે કે જે માતા હિંગલાજ જે પાકિસ્તાનમાં છે, જે પાકિસ્તાનનું મંદિરનો જે ઇતિહાસ છે અહીંયાના મંદિર સાથે જોડેલો છે. અહીંયાથી જે પણ વ્યક્તિઓ જે હિંગલાજ માતાને દર્શન કરીને આવે છે પાકિસ્તાનથી, અહીંયા કને એમની દહન સંસ્કાર નથી કરવામાં આવતું, એમને અહીંયા સમાધિ દેવામાં આવે છે. જે આપણે સમાધિ દેખાડશું, સમાધિ દેવામાં આવે છે. અને એક ઐતિહાસિક રૂપથી એ અહીંયા કને વિરાજમાન થાય છે. હું તમને હિંગલાજ માતાજીનો અંદર મંદિર છે અને હરિગિરી બાપુજીનો શયન કક્ષા છે, એ હું તમને દેખાડીશ. તમને હું અહીંયા કને હિંગલાજ માતાજીનું ઐતિહાસિક મંદિર દેખાડી રહ્યો છું. હાલાકી અહીંયા કને પહેલે જૂની ડેલી હતી, હવે એને રિનોવેશન કરવામાં આવ્યું છે, મરમ્મત કામ કરવામાં આવ્યું છે. આવો હું દેખાડું. જય મા હિંગલાજ. આ હિંગલાજ માતાજીનું મંદિર છે, સરસ મજાનું. આ પણ ઐતિહાસિક મંદિર છે, જે 500 વર્ષ જૂનું મંદિર છે. અને એવું કહેવામાં આવે છે કે
જે પાકિસ્તાનમાં હિંગલાજ મંદિર છે એમનું ને આમનું સીધું સંપર્ક છે. એટલે અહીંયા ગામમાંથી જે પણ વ્યક્તિ હિંગલાજ માતાજીનું દર્શન કરીને આવે છે તેની અહીંયા આગળ સમાધિ બનાવવામાં આવે છે, એમને દહન સંસ્કાર કરવામાં નથી આવતો. હું તમને આ છે હરિગીરી બાપુની શયનકક્ષ, જેના પર હરિગીરી બાપુ આરામ કરવાતા હતા, અને મારા હિસાબે આ બહુ જ જૂની લાકડાથી બનેલું છે. અહીંયા કને એવી માન્યતા છે કે નાગા બાબા હરિગીરી બાપુ અહીંયા કનેથી ભૂતોને કાળી ચૌદસના દિવસે, મહાશિવરાત્રિના દિવસે જમાડો કરતા હતા. આ તમે જોઈ શકો છો, આ જેની શયન છે, જે આપણે પલંગ કહીએ, વર્ષો જૂના લાકડાથી બનેલી છે, હજી પણ યથાવત છે. એમની ચરણ પાદુકા છે, ભૂતોને બોલાવવા માટેના ડમરું છે, એમના કમંડલ ને બધું અહીંયા કને ધરાવે છે. એટલે શ્રી મહારાજ પણ અહીંયા કને દર્શન કરવામાં આવે છે. એ ડમરું છે જેનાથી એ ભૂતોને બોલાવતા હતા. આ શંખ છે, આ એમની રુદ્રાક્ષની માળા છે, અને એમના કમંડલ છે. એની ચરણ પાદુકાઓ પણ રાખેલી છે. આ અદ્ભુત દર્શન તમે અનલિમિટેડ જલસા ઇન્સ્પેક્ટર તરફથી આ એક અદ્ભુત દર્શન કરાવી રહ્યા છીએ, જે ઐતિહાસિક દર્શન તમે કહી શકો કે કચ્છના અંદર આવો ઇતિહાસ જે આપણે બહુ ઓછા જણાને ખબર છે. તો હું તમને બધેથી નિવેદન કરીશ કે અહીંયા કને એકવાર જરૂર પધારો. પણ અહીંયા એક વિશેષતા એ બી છે કે અહીંયા સ્ત્રીઓનો પ્રવેશ નિષેધ છે, એટલે અહીંયા કને સ્ત્રીઓને પ્રવેશની અનુમતિ નથી. તો કૃપા કરીને એ પ્રમાણનું તમે અહીંયા કને દર્શન કરવા માટે પધારો. જય બોલો, જય મહાદેવ. मैंने बोला आधी समाधि हो। चलो जाते ही बोल रहा था। चालू कर दे કરેલું જ છે. આ બધી શ્રી નાગા બાવા એક હરિગીરી મહારાજને અનુયાયીઓની બધાની સમાધિ છે.